લર્નિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયામાં વાહન વ્યવહાર વિભાગે કર્યો સુધારો 15 પ્રશ્નમાંથી 9 પ્રશ્નના સાચા જવાબ આપનારને હવેથી મળશે લર્નિંગ લાયસન્સ। સરકારી અનાજના ગેરકાયદે ગોડાઉનનો જૂનાગઢના બિલખામાં પર્દાફાશ। 9 લાખ રૂપિયાનો 16,000 કિલો ઘઉં ચોખાનો જથ્થો જપ્ત। છ કલાકમાં 12 ઇંચ વરસાદથી મુંબઈમાં જળબંબાકાર। રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાને અસર। સરકારી ખાનગી શાળાઓ અને કોલેજોમાં સવારની પાળીમાં રજા જાહેર। લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા અસમના સિલચર રિલીફ કેમ્પમાં। પૂરથી પ્રભાવિત લોકો સાથે મુલાકાત। અમદાવાદમાં 147મી રથયાત્રાને લઈ ભગવાન જગન્નાથજીને નિજ મંદિરમાં કર્યા બિરાજમાન। ભગવાને મંદિર બહાર વિતાવી રાત।